હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ગ્લોબલ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વનું ત્રીજું વિડિયો લેક્ચર લઈને આવી ગયા છીએ, જેમાં આપણે એમ્પિયર સર્કિટલ લોનો અભ્યાસ કરવાનો છે, એમ્પિયરનો સર્કિટલનો નિયમ. તો ચલો સ્ટાર્ટ કરીએ આજનું લેક્ચર. અહીંયા આપણે થોડુંક સમજી લેશું કે એમ્પિયર સર્કિટલ લો છે શું, અને એના ઉપરથી આપણે ડિસ્કશન કરવાની છે કે એમ્પિયર સર્કિટલ લો ને કઈ રીતના વ્યાખ્યાયિત કરી શકાય છે, ને એમ્પિયર સર્કિટલ લો શું છે એના ઉપર ડિસ્કશન આપણે કરવાની છે. માનો કે અહીંયા આપણી પાસે કેટલા તાર છે? 5 તાર છે. 1 2 3 4 અને 5. આ 5 તારમાં વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. માનો કે આમાં I1 જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે, આમાં I2 જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે, આમાં I3 જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે, ને આમાં I4 જેટલો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. I4 જેટલો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે, અને આમાં કેટલો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે? I5 જેટલો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. હવે આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે એ એની આજુબાજુ કુલ વિદ્યુત પ્રવાહ અને બેઝિક સરવાળો કરતા ચોખ્ખો કંઈક વિદ્યુત પ્રવાહ આ તાર દ્વારા બનતો હશે, ને આ તાર દ્વારા બનતો ચોખ્ખો વિદ્યુત પ્રવાહ છે એના કારણે એની આજુબાજુ શું ઉદ્ભવતું હશે? ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવતું હશે. ક્લિયર બેટા અહીંયા સુધી? ઓકે, અહીંયા જે આપણે આ 3-4 તાર પર જે લૂપ ધાર્યું છે આને એમ્પિયર સર્કિટલ લૂપ કહેવામાં આવે છે. અને શું કહેવાય છે? એમ્પિયર સર્કિટલ લૂપ. એમ્પિયર સર્કિટલ લૂપ કહેવામાં આવે છે. જો બેટા, એક મહત્વની બાબત એ છે કે અહીંયા એમ્પિયર સર્કિટલનો જે નિયમ છે ને એ બાયો-સાવરના નિયમને સરળ બનાવે છે. શું કરે છે? બાયો-સાવરના નિયમને સરળ બનાવે છે. બાયો-સાવરના નિયમને શું કરે છે બેટા? એ સરળ બનાવે છે. કેવી રીતના સરળ બનાવે છે? તો આપણે ઓલરેડી અભ્યાસ કરી ચૂક્યા કે બાયો-સાવરનો નિયમ છે એ માત્ર સૂક્ષ્મ ખંડ પર જ લાગુ પડે છે. માનો કે અનંત લંબાઈનો કે કોઈ ચોક્કસ લંબાઈનો તાર હોય તો તાર દ્વારા કોઈ ચોક્કસ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ બાયો-સાવરના નિયમ પરથી આપણે મેળવી શકતા નથી. બાયો-સાવરનો નિયમ માત્ર ને માત્ર સૂક્ષ્મ ખંડો પર જ લાગુ પડે છે. જ્યારે એમ્પિયર સર્કિટલના નિયમના આધારે આપણે અનંત લંબાઈનો કે ચોક્કસ લંબાઈ ધરાવતા તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવી શકીએ છીએ. એટલે કે બાયો-સાવરનો નિયમ જે છે એને સરળ બનાવવાનું કામ કોણ કરે છે? તો એમ્પિયરનો સર્કિટલનો નિયમ. ક્લિયર અહીંયા સુધી બેટા? ચલો હવે આપણે આના પર આવી જશું ને એના ઉપર આપણે ડિસ્કશન કરવાની છે, એ ડિસ્કશન કરીએ. જો બેટા, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણી પાસે એક એમ્પિયર લૂપ આપણે ધાર્યું છે. ઓકે, માનો કે આ વિદ્યુત પ્રવાહ ધારિત તારો છે, આ તાર દ્વારા ઓલરેડી ચુંબકીય ક્ષેત્ર અંદર બને છે, અને એ ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે એક એમ્પિયર લૂપ ધાર્યું છે. એ એમ્પિયર લૂપ એટલે કે બંધ ગાળો ધરાવતું એમ્પિયર લૂપ ધાર્યું છે, અને એના ઉપર આપણે માનો કે એક નાનકડો સૂક્ષ્મ ખંડ લઈ લઈએ, dl સૂક્ષ્મ ખંડ લઈ લઈએ, અને ચુંબકીય ક્ષેત્ર b આપણે ધારી લઈએ. તો ચુંબકીય ક્ષેત્ર અને સૂક્ષ્મ ખંડનું જે રેખા સંકલન છે એ બંધ વક્ર વડે રચાતા વિદ્યુત પ્રવાહોના, આ બંધ વક્ર વડે રચાતો જેટલો વિદ્યુત પ્રવાહ છે આ બધા વિદ્યુત પ્રવાહોના બેઝિક સરવાળા અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે. ઓકે, તો આપણે અહીંયા લખી શકીએ વ્યાખ્યા પરથી આની, અને વ્યાખ્યા પરથી આપણે લખી શકીએ કે વ્યાખ્યા પરથી ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ b વેક્ટર ડોટ dl વેક્ટર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ I ઇન્ટુ મ્યુ નોટ. અહીંયા આપણે આની અંદર વેલ્યુ મૂકશું. ઓકે, તો આ જે છે આ આપણું સૂત્ર થઈ જશે એમ્પિયર સર્કિટલના નિયમનું. ક્લિયર અહીંયા સુધી બેટા? ઓકે, હવે જુઓ આની અંદર કઈ વસ્તુ શું છે એને આપણે સમજી લઈએ. બી શું છે અહીંયા? ચુંબકીય, અને બી શું છે? ઓકે, જો ફરીથી વ્યાખ્યા સમજાવું છું. ચુંબકીય ક્ષેત્રમાં રહેલા કોઈ બંધ ગાળા માટે, ઓકે, ચુંબકીય ક્ષેત્ર અહીંયા ઓલરેડી વિદ્યુત પ્રવાહ ધારિત તારો છે, એના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે કોઈ બંધ ગાળો રચ્યો છે, એ બંધ ગાળાને આપણે એમ્પિયર સર્કિટલ લૂપ કહીએ છીએ. બંધ ગાળા માટે ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન, અહીંયા ચુંબકીય પ્રેરણ જે થાય છે, આ ચુંબકીય પ્રેરણ હંમેશા સ્પર્શીય હશે. આ જે બંધ ગાળો આપણે રચ્યો છે એની સાથે કેવું હશે? સ્પર્શીય હશે. એ ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન તે બંધ વક્ર વડે ઘેરાતા વિદ્યુત પ્રવાહોના બેઝિક સરવાળા અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે, જે આપણે વ્યાખ્યા મુજબ અહીંયા લખ્યું છે. ઓકે, જે આપણે વ્યાખ્યા મુજબ અહીંયા લખ્યું છે. ફરીથી અહીંયા લખી દઉં છું, થોડીક અક્ષર વિચિત્ર આવ્યા છે. સમેશન ઓફ I ઇન્ટુ મ્યુ નોટ.
ક્લિયર બેટા અહીંયા સુધી? ઓકે, ચલો જ્યાં બી શું છે તો બી બેટા અહીંયા શું છે, બી જે છે એ આ બધા જ વિદ્યુત પ્રવાહ ધારિત તારો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, બધા જ વિદ્યુત પ્રવાહ ધારિત તારો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. બીજો કોઈ ત્યારબાદ આપણે વાત કરીએ કે ડીએલ વેક્ટર શું છે તો ડીએલ વેક્ટર જે છે એ એમ્પિયર સર્કિટલ લૂપ પરનો સૂક્ષ્મ ખંડ છે. ઓકે, જેનું આપણે રેખા સંકલન કરીએ છીએ. એમ્પિયર સર્કિટલ લૂપ પરનો સૂક્ષ્મ ખંડ છે. ઓકે, જેનું આપણે રેખા સંકલન કરવાના છીએ. સમેશન ઓફ આઈ શું છે? સમેશન ઓફ આઈ એ પ્રવાહો લેવાના છે જે એમ્પિયર લૂપની અંદર આવતા હોય. ઓકે, તો આપણે લખી શકીએ કે એમ્પિયર સર્કિટલ લૂપમાં આવતા બધા જ વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો છે. ક્લિયર બેટા? અને મ્યુ નોટ શું છે તો મ્યુ નોટ થશે બેટા શૂન્યાવકાશની પરમિએબિલિટી. ક્લિયર અહીંયા સુધી બેટા? ઓકે, ખાસ વાત ધ્યાનમાં કઈ રાખવાની છે કે અહીંયા જે પ્રવાહ સમેશન ઓફ આઈ છે એ કયું લેવાનું છે, જે એમ્પિયર લૂપની અંદર પ્રવાહ છે ને એ લેવાનું છે. ઓકે, એટલે કે એમ્પિયર લૂપની અંદર રહેલા દરેક વિદ્યુત પ્રવાહ ધારિત તારોનો બેઝિક સરવાળો કરવાનો છે. ક્લિયર બેટા? તો આને આપણે કઈ રીતના લખી શકીએ તો અહીંયા સમેશન ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ હું કઈ રીતના લખું ભાઈ? સમેશન ઓફ આઈ એટલે પ્રવાહ કયો લેવાનો છે મારે? જે ઓલરેડી શેમાં હોય, ચુંબકીય ક્ષેત્રની અંદર હોય, એટલે કે ઇનસાઇડ એમ્પિયર લૂપની અંદર હોય. ઓકે, એમ્પિયર લૂપની અંદર હોય એ વિદ્યુત પ્રવાહ લેવાનો છે. અને એ વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો કેટલો થશે તો કે I1 પ્લસ I2 પ્લસ I3 પ્લસ માઇનસ ઓફ I4. બેઝિક સરવાળો કીધો એટલે જો ઉપરની દિશાના વિદ્યુત પ્રવાહો છે મેં ધન લીધા હોય તો એની વિરુદ્ધ દિશાવાળો પ્રવાહ કેવો લેવાનો છે? ઋણ. અહીંયા I5 ને આપણે ધ્યાનમાં લેશું નહીં. કેમ કે મારે અહીંયા કયા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો લેવાનો છે? જે ઓલરેડી એમ્પિયર લૂપની અંદર હોય એનો બેઝિક સરવાળો લેવાનો છે. એમ્પિયર લૂપની બહારવાળા વિદ્યુત પ્રવાહને આપણે ધ્યાનમાં લેવાનો નથી. આ વાત સ્પષ્ટપણે તમારા ધ્યાનમાં હોવી જોઈએ. ચલો ફટાફટ લખી નાખો, ત્યારબાદ આપણે ડિસ્કશન કરશું. આના ઉપર થોડીક થિયરી છે, એ થિયરીને સમજશું. અનંત લંબાઈનો તાર હોય તો એના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શું છે એના ઉપર ડિસ્કશન કરશું. ફટાફટ લખી નાખો. ચલો બેટા, ચલો આગળ વધીએ. ચલો બેટા, તો નેક્સ્ટ થિયરી છે આપણે કે ભાઈ અનંત લંબાઈનો તાર હોય ને અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? માનો કે આપણી પાસે એક અનંત લંબાઈનો તાર છે. એ અનંત લંબાઈના તારમાં I જેટલો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. એના ઉપર આપણે એક એમ્પિયર લૂપ ધાર્યું છે. આ એમ્પિયર લૂપનો એક સૂક્ષ્મ ખંડ આપણે અહીંયા ધાર્યો છે ને આ સૂક્ષ્મ ખંડ ડીએલ વેક્ટર છે. કેટલો છે? ડીએલ વેક્ટર. અને અહીંયા ડીએલ વેક્ટર અને ચુંબકીય ક્ષેત્ર આ બંને એક જ દિશામાં છે. અહીંયા તમે જોઈ શકો છો કે ડીબી વેક્ટર જે છે એ કોને સમાંતર છે? ડીએલ વેક્ટરને સમાંતર છે. આપણે જે સૂક્ષ્મખંડ ધાર્યો છે એ સૂક્ષ્મખંડ અને ડીબી આ બંને એક જ દિશામાં છે. ક્લિયર અહીંયા સુધી? માનો કે આપણે આ XY તાર લીધો છે. કયો તાર લીધો છે? તારનો XY જેટલો ખંડ લીધો છે ને એના દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની આપણે ડિસ્કશન કરવાની છે. તો ફટાફટ આપણે ડેરિવેશન પર જશું. ઓકે, ધારો કે હું હવે અહીંયા બીજું કંઈ થિયરી લખાવતો નથી. હું તમને કહી દઉં છું કે ધારો કે XY લંબાઈનો તાર છે. એ તારની આજુબાજુ આપણે એમ્પિયર લૂપ ધાર્યો છે. એ એમ્પિયર લૂપ પર આપણે એ ડીએલ સૂક્ષ્મખંડ ધાર્યો છે ને એનું સ્પર્શીય ચુંબકીય ક્ષેત્ર ડીબી વેક્ટર મળે છે. ઓકે, અને એના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે. એટલે કે અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે. ઓકે, તો અહીંયા આપણે બે કન્ડિશનમાં લાવશું. એક તો અહીંયા જે કહેવાય કે ડીબી અને ડીએલ નું જે
ચુંબકીય ક્ષેત્ર અને ડીએલ નું જે રેખા સંકલન છે એ રેખા સંકલન કેટલું થાય છે અને એના આધારે આપણે એમ્પિયર લૂપ સાથે સરખાવીને સોલ્વ કરશું. ઓકે, તો આપણે લખી શકશું કે એમ્પિયર સર્કિટલના નિયમ પરથી એમ્પિયર સર્કિટલના નિયમ પરથી ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ બી વેક્ટર ડોટ ડીએલ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ આઈ ઇન્ટુ મ્યુ નોટ. ક્લિયર બેટા અહીંયા સુધી? ઓકે, આને આપણે ઇક્વેશન નંબર આપી દઈશું 1. ઓકે, હવે ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ બી વેક્ટર ડોટ ડીએલ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે બી ઇન્ટુ ડીએલ ઇન્ટુ કોસ થીટાનું સંકલન. બરોબર કે નહીં? અને બી અચળ હશે, ચુંબકીય ક્ષેત્ર અચળ હશે, તો સંકલન કોનું થશે? અચ્છા હા, આની અંદર એક ઓર વાત કરી નાખીએ આપણે કે અહીંયા બી અને ડીએલ વચ્ચેનો ખૂણો, સિન્સ બી અને ડીએલ વચ્ચેનો ખૂણો અહીંયા કેટલો આપ્યો છે આપણને? 0 ડિગ્રી આપ્યો છે, કેમ કે ડીબી અને ડીએલ એકબીજા સાથે કેવા છે? લંબ છે. બરોબર, બંને એકબીજા સાથે લંબ નહીં, સમાંતર છે. જો બંને સમાંતર હોય તો બી અને ડીએલ વચ્ચેનો ખૂણો કેવો થશે? 0 થશે. તો બી ડીએલ કોસ 0 ડિગ્રી, બી ડીએલ કોસ 0 ડિગ્રી થશે. તો ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ બી ઇન્ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ બી ઇન્ટુ ડીએલ થશે. હવે બી અચળ છે તો બી ને બહાર લઈ લઈશું તો બી ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ ડીએલ થશે. ડીએલ જે છે એ માનો કે આ આર ત્રિજ્યાનું આપણે એમ્પિયર લૂપ ધાર્યું છે. આ શું ધારેલું છે આપણે? એમ્પિયર સર્કિટલ લૂપ. આ શું ધારેલું છે આપણે? એમ્પિયર સર્કિટલ લૂપ. આર ત્રિજ્યાનું આપણે એમ્પિયર સર્કિટલ લૂપ ધાર્યું છે અને એમ્પિયર સર્કિટલ લૂપનું આખાનું આપણે રેખા સંકલન કરશું તો સંકલન કરતા આપણને શું મળવાનું છે? આખા રિંગની નો પરિઘ મળશે. રિંગનો પરિઘ કેટલો હોય તો બી ઇન્ટુ 2 π r. આને આપણે ઇક્વેશન નંબર આપી દઈશું 2. સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી આપણે જોઈ શકશું કે બી ઇન્ટુ 2 π r ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ આઈ. હવે આની અંદર કેટલો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે? આઈ. તો સમેશન ઓફ આઈ અહીંયા આપણને કેટલું મળશે? આઈ મળશે. બરોબર કે નહીં? ઓકે, સમેશન ઓફ આઈ આપણને શું મળશે? આઈ ઇન્ટુ મ્યુ નોટ. અને આપણે ફર્ધર સોલ્વ કરશું તો બી બરાબર શું થશે? મ્યુ નોટ ઇન્ટુ આઈ ડિવાઈડ બાય 2 π r. ને આ તમારો શું થઈ જશે? વિદ્યુત પ્રવાહ ધારિત તાર દ્વારા અનંત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ક્લિયર બેટા અહીંયા સુધી? ઓકે, તો બી બરાબર મ્યુ નોટ આઈ અપોન 2 π r અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બને છે. ફટાફટ લખી નાખો. અને અમુક થિયરી છે, એ થિયરી તમારે લખવી હોય તો તમે લખી શકો છો, ના લખવી હોય તો કંઈ વાંધો નહીં. બરોબર, પણ આ લોજિક તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચલો બેટા ફટાફટ આના પછી આપણે લઈએ કે ભાઈ માનો કે તાર પોલો હોય તો કઈ રીતના થશે? ઓકે, માનો કે આપણી પાસે અનંત લંબાઈનો તાર છે પણ કેવો છે? પોલા તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કીધું છે. પોલા તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે. માનો કે આ જે તાર આપ્યો છે, આ તારની ત્રિજ્યા આપણને કેપિટલ આર આપી છે. બરોબર, આ કેપિટલ આર ત્રિજ્યા આપણે આની અંદર 2 એમ્પિયર લૂપ ધારીશું. આમાં જે પ્રવાહ વહે છે એ માનો કે આઈ જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. આમાં પ્રવાહ કેટલો વહી રહ્યો છે? આઈ જેટલો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. તાર કેવો છે? પોલો છે. આ તાર કેવો છે બેટા? પોલો છે. પોલો હોવાના કારણે, આ પોલો તાર હોવાના કારણે એનો વચ્ચેનો ભાગ જે છે એ કેવો હશે? હોલો, એટલે કે ખાલી હશે. માત્ર આટલા ભાગમાં જ પ્રવાહ વહેતો હશે. પ્રવાહ કેટલા ભાગમાં વહેતો હશે? માત્ર આટલા ભાગમાં જ પ્રવાહ વહેતો હશે. વચ્ચેના ભાગમાં ક્યાંય પ્રવાહ હશે નહીં. ક્લિયર અહીંયા સુધી બેટા? ઓકે, તો સૌથી પહેલા અલગ અલગ કિસ્સાઓ આપણે લેશું. એ અલગ અલગ કિસ્સાઓ એટલે કે આપણે જે કહેવાય કે નળાકાર છે, એ નળાકારની અંદર, નળાકારની સપાટી પર, નળાકારની બહાર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો સૌથી પહેલા આપણે ડિસ્કશન કરશું નળાકારની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. માનો કે હું અહીંયા સ્મોલ r ત્રિજ્યાનું એમ્પિયર લૂપ ધારું છું.
સ્મોલ આર ત્રિજ્યાનું એમ્પિયર લૂપ ધારું છું તો નળાકારની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું બનશે એની વાત કરશું આપણે. ઓકે, નળાકારની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો નળાકારની અંદર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર માટે આપણે જોઈ શકીએ છીએ કે આપણે એમ્પિયર લૂપ કેટલી ત્રિજ્યાનું ધાર્યું છે? સ્મોલ આર ત્રિજ્યાનું ધાર્યું છે. ઓકે, તો સ્મોલ આર ત્રિજ્યાનું એમ્પિયર સર્કિટલ લૂપ હોય તો આપણી પાસે એમ્પિયરના સર્કિટલના નિયમ પરથી ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ બી વેક્ટર ડોટ ડીએલ વેક્ટર બરાબર સમેશન ઓફ આઈ. ઓકે, સમેશન ઓફ આઈ ઇન્ટુ મ્યુ નોટ. ઓકે, હવે તમે જોઈ શકો છો કે અહીંયા ક્લોઝ ઇન્ટિગ્રેશન બી વેક્ટર ડોટ ડીએલ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ આઈ જે છે વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો. અહીંયા અંદર વિદ્યુત પ્રવાહ રહેશે નહીં, અંદર વિદ્યુત પ્રવાહ હશે નહીં. કેમ કે અંદરથી તો પોલો છે, અંદરથી પોલો હોય તો અંદરનો વિદ્યુત પ્રવાહ સમેશન ઓફ આઈ કેવું થશે? 0 ઇન્ટુ મ્યુ નોટ. ને આના પરથી આપણે કહી શકીએ કે બી ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે પોલા તારની અંદર નળાકાર ઓકે, નળાકારની અંદર અથવા પોલો તાર અથવા નળાકાર. ઓકે, નળાકારની અંદર એટલે કે પોલા તારની અંદર ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેવું થાય છે? શૂન્ય થાય છે. ત્યારબાદ કરશું આપણે વાત પોલા તારની બહાર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. પોલા તારની બહાર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે કે અહીંયા, ને આની આપણે ત્રિજ્યા માની લઈએ સ્મોલ આર. ઓકે, ઓલરેડી આ નળાકાર છે એની ત્રિજ્યા આપણને કેપિટલ આર આપી છે ને આપણે આની જે એમ્પિયર લૂપ ધાર્યું છે, આપણે એક એમ્પિયર લૂપ ધારવાનું છે. એ એમ્પિયર લૂપની ત્રિજ્યા આપણે કેટલી લીધી છે? સ્મોલ આર લીધી છે. ક્લિયર બેટા અહીંયા સુધી? તો આગળ આપણે વાત કરશું તો નળાકાર અથવા પોલા તાર, નળાકાર અથવા પોલા તારની બહાર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, બહાર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? તો એમ્પિયર સર્કિટલના નિયમ મુજબ બી વેક્ટર ડોટ ડીએલ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ આઈ ઇન્ટુ મ્યુ નોટ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ એમ્પિયર લૂપ વડે ઘેરાયેલું જે ભાગ છે એની અંદર કુલ કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે? તો એમાં આઈ જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. ને જો આઈ જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો આ સૂત્ર શું બનશે? આઈ ઇન્ટુ મ્યુ નોટ. શું હું આ વસ્તુને ઇઝી કરવા માટે મ્યુ નોટ ઇન્ટુ આઈ લખી શકું છું? લખી શકાય, મ્યુ નોટ ઇન્ટુ આઈ નોટ. આને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈશું. ઓકે, હવે વાત કરીએ આગળ કે ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ બી વેક્ટર ડોટ ડીએલ વેક્ટર બરાબર શું થશે? તો કોનું સંકલન કરીએ છીએ? બી વેક્ટર ડોટ ડીએલ વેક્ટરનું. તો ક્લોઝ ઇન્ટિગ્રેશન બી ડીએલ કોસ 0. મેં તમને વાત કરી કે બી અને ડીએલ બંને હંમેશા ઓલવેઝ બી વેક્ટર ડોટ ડીએલ એટલે બી ડીએલ જે છે એ હંમેશા એકબીજા સાથે, બી અને ડીએલ હંમેશા એકબીજા સાથે સમાંતર હોવાના કારણે બંને વચ્ચેનો ખૂણો કેવો મળશે? આપણને 0 મળશે. ઓકે, તો ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ બી તો અચળ છે. ઓકે, ક્લોઝ ઇન્ટિગ્રેશન કોનું થશે? ડીએલ. ડીએલ નું સંકલન કરશું તો આપણને શું મળશે? તો આ સૂત્ર જે છે એ સૂત્ર શું મળશે મને? બી ઇન્ટુ 2 પાઈ આર. આ ઇક્વેશન નંબર થઈ જશે 2. સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવી નાખતા. ઓકે, સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા. ઓકે, સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા. સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા બી ઇન્ટુ 2 પાઈ આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ ઇન્ટુ આઈ અને બી બરાબર મ્યુ નોટ ઇન્ટુ આઈ ડિવાઈડ બાય 2 પાઈ આર. ક્લિયર અહીંયા સુધી બેટા? ઓકે, ને આને આપણે જે કહેવાય કે તારની બહારની બાજુ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણને શું મળે છે? મ્યુ નોટ આઈ અપોન 2 પાઈ આર. ક્લિયર અહીંયા સુધી? હવે તમને એમ પૂછે કે તારની સપાટી પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શું થશે? તો તારની સપાટી પર ત્રિજ્યા આપણને કેટલી મળે છે? કેપિટલ આર. તો આ આર નું મૂલ્ય કેટલું થઈ જશે? કેપિટલ આર થઈ જશે. તો તારની સપાટી પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, તારની સપાટી પર ઉદ્ભવતું ચુંબકીય
ક્ષેત્ર, તારની સપાટી પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? તો તારની સપાટી પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રમાં આ સ્મોલ આર ની જગ્યાએ હું શું મૂકી દઈશ? કેપિટલ આર મ્યુ નોટ આઈ અપોન 2 પાઈ આર. અહીંયા તમે જુઓ કે આર નું મૂલ્ય, ઓકે, આ કન્ડિશનમાં, ઓકે, નળાકાર બહાર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આર ઇઝ આર ઇઝ ગ્રેટર ધેન આર. આ કન્ડિશન કેવી કન્ડિશન બને છે કે ભાઈ આ કન્ડિશન, પહેલી કન્ડિશન કેવી બને છે? આર ઇઝ લેસ ધેન આર, અહીંયા આર ઇઝ ગ્રેટર ધેન આર, બરોબર, અને અહીંયા આર ઇઝ ઇક્વલ ટુ આર. ઓકે, આ કન્ડિશન બને છે ને જેના કારણે આપણને આ સૂત્ર મળે છે, જેને આપણે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ચલો બેટા, તો ત્રણ રિલેશન આપણને મળ્યા છે. પહેલા રિલેશનમાં કે ભાઈ અંદર અને આની અંદર પોલા તારની અંદર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે છે. પોલા તારની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર મ્યુ નોટ આઈ અપોન 2 પાઈ આર જે મહત્તમ મળે છે, ને એની બહારની બાજુ મ્યુ નોટ ઇન્ટુ આઈ અપોન 2 પાઈ આર સ્મોલ આર જે કેવું મળે છે? ચુંબકીય ક્ષેત્ર તમને કેવું મળે છે? લઘુત્તમ ન કહી શકાય, પણ 1/r મુજબ બદલાય છે. ઓકે, અહીંયા આ ચુંબકીય ક્ષેત્ર જે છે એ 1/r મુજબ બદલાય છે. ઓકે, ક્લિયર અહીંયા સુધી? તો આનો આલેખ જો બનાવવો હોય ફટાફટ લખી નાખો, એના આધારે આપણે એક આલેખ બનાવી દઈએ. જો આનો આપણે આલેખ બનાવવો હોય તો આલેખ કેવી રીતનો બનશે એની ડિસ્કશન કરી લઈએ. ચલો બેટા, માનો કે આપણે આનો આલેખ બનાવવો છે તો આલેખ કેવી રીતના બનશે એની ડિસ્કશન કરી લઈએ. માનો કે અંતર વર્સેસ ચુંબકીય ક્ષેત્રનો આપણે આલેખ લીધો છે, તો આપણે જોયું કે માનો કે આ તો ઓરિજિન છે, કેન્દ્ર છે. કોનું કેન્દ્ર છે? તો કે ભાઈ આપેલ જે તાર છે, વિદ્યુત પ્રવાહ આધારિત તાર છે, એનું શું છે? કેન્દ્ર છે. અને કેન્દ્રથી ચોક્કસ કોઈ અંતરે, એટલે કે અહીંયાથી આ ત્રિજ્યા આર છે, એટલે કે જ્યારે આર બરાબર કેપિટલ આર હોય અને અહીંયા અંદર જે છે એ આર ઇઝ લેસ ધેન આર થશે, અને અહીંયા બહાર આર ઇઝ ગ્રેટર ધેન આર થશે. ક્લિયર બેટા અહીંયા સુધી? ચલો હવે આગળ લખશું આલેખ કઈ રીતના બનશે એની ડિસ્કશન કરશું. તો આપણે જોયું કે ભાઈ તારની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવું થાય છે? અંદર ચુંબકીય ક્ષેત્ર આપણને કેવું મળ્યું હતું? શૂન્ય. તારની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણને કેવું મળે છે? શૂન્ય. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપણે શૂન્ય બનાવી દઈશું. ત્યારબાદ આપણે વાત કરીએ તો સપાટી પર આપણને ચુંબકીય ક્ષેત્ર કેવું મળે છે? મહત્તમ. ને એ કેટલું હતું? મ્યુ નોટ આઈ અપોન 2 પાઈ આર. મહત્તમ સપાટી પર આપણને ચુંબકીય ક્ષેત્ર કેવું મળે છે? મહત્તમ મળે છે. તો અહીંયા સપાટી પર મળતું ચુંબકીય ક્ષેત્ર આપણને કેવું મળ્યું છે? મહત્તમ. તો આ જગ્યા પર ચુંબકીય ક્ષેત્ર આપણે કેવું લેવું પડશે? મહત્તમ. માનો કે આ જગ્યા પર ચુંબકીય ક્ષેત્ર કેવું મળે છે? મહત્તમ. અને બહારની તરફ જેવી રીતના જશું તો એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બહારની તરફ બી જે છે એ આર ના અને 1/r ના સ્વરૂપે ઘટતું જાય છે, એટલે કે એનો આલેખ કંઈક આવી રીતનો આપણને મળશે. ઓકે, તો અનંત લંબાઈના પોલા તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર માટે જો આલેખ પૂછાય તો આવી રીતનો આલેખ આપણને જોવા મળશે. કયા તાર માટે? પોલા તાર માટે. પોલા તાર માટે અંદર તારની અંદર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે, એની સપાટી પર મહત્તમ હોય છે, અને પછી 1/r મુજબ ઘટતું જાય છે. b ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1/r. b ઇઝ ઇક્વલ ટુ 0 અને અહીંયા b ઇઝ ઇક્વલ ટુ મહત્તમ મળે છે ને એનું મૂલ્ય આપણને કેટલું આપ્યું છે? મ્યુ નોટ આઈ અપોન 2 પાઈ આર. ક્લિયર અહીંયા સુધી? આ જગ્યા પર મહત્તમ મળે છે. ફટાફટ લખી નાખો, ત્યારબાદ આપણે આગળ વધશું. ચલો ત્યારે નેક્સ્ટ આવે છે કે ભાઈ નક્કર તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તાર આપણને કેવો આપી દીધો છે? નક્કર. હવે નક્કર તાર હોય તો એની અંદર વહેતો વિદ્યુત પ્રવાહ નિયમિત હશે. આની અંદર વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હશે બેટા? નિયમિત હશે. ને જો આની અંદર વહેતો પ્રવાહ નિયમિત હોય તો આપણે એક માનો કે આર ત્રિજ્યા ધરાવતું નાનું એમ્પિયર લૂપ ધારીશું, પછી આર ત્રિજ્યા ધરાવતું મોટું એમ્પિયર લૂપ ધારીશું અને એના ઉપર ડિસ્કશન આપણે કરશું. ઓકે, ચલો ફટાફટ આને સમજી લઈએ આપણે. નાનું લૂપ આર, મોટું લૂપ જેની ત્રિજ્યા પણ સ્મોલ આર, અને આ જે લૂપ આપણે લીધું છે એની ત્રિજ્યા આપણને આપી દીધી છે બેટા કેપિટલ આર. એટલે કે આ જે નળાકાર લીધું છે એની ત્રિજ્યા આપણને આપી દીધી છે કેપિટલ આર. ઓકે બેટા, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધશું. ઓકે, અનંત લંબાઈનો નક્કર તાર છે. કેવો તાર છે? નક્કર તાર. તો સૌથી પહેલી વાત કરશું કે નક્કર તારની અંદર ઉદ્ભવતું
ચુંબકીય ક્ષેત્ર. નક્કર તારની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. નક્કર તારની અંદર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર માટે એમ્પિયર સર્કિટલના નિયમનો આપણે અભ્યાસ કરીએ તો ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ બી વેક્ટર ડોટ dl વેક્ટર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ i ઇન્ટુ મ્યુ નોટ. પણ અંદર જે પ્રવાહ વહે છે, ઓકે, આખામાં પ્રવાહ i વહે છે, તો અંદર વહેતો પ્રવાહ r ત્રિજ્યામાં વહેતો પ્રવાહ કેટલો હશે બેટા? i ડેશ હશે, બરોબર કે નહીં? ઓકે, તો આપણે i ડેશ મૂકી દઈશું અહીંયા, મ્યુ નોટ ઇન્ટુ i ડેશ. હવે વાત આવે છે i ડેશનું મૂલ્ય શોધવાની. પણ i ડેશનું મૂલ્ય શોધીએ એના પહેલા આને ઇક્વેશન નંબર આપી દઈશું 1 અને ક્લોઝ ઇન્ટિગ્રેશન b વેક્ટર ડોટ dl વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ b dl cos 0, ઓલવેઝ 0 હશે. ઓકે, તો b ઇન્ટુ 2 પાઈ સ્મોલ r. ઓકે, અને આને ઇક્વેશન નંબર આપી દઈશું 2. સમીકરણ 1 ને 2 ને સરખાવતા, સમીકરણ 1 અને 2 ને સરખાવતા b બરાબર શું મળશે મને? મ્યુ નોટ i ડેશ ડિવાઈડ બાય 2 પાઈ r. આને આપણે ઇક્વેશન નંબર આપી દઈશું 3. બેટા અહીંયા જુઓ, તમને પ્રવાહ i ડેશ આપ્યો છે જેનું મૂલ્ય મને નથી ખબર, પણ આ તારની અંદર વહેતો પ્રવાહ i છે એ મને ખબર છે, બરોબર કે નહીં? તો મારે i ડેશ ને i માં કન્વર્ટ કરવું હોય તો જો આની ત્રિજ્યા તમને કેટલી આપી છે? કેપિટલ R, ને આની ત્રિજ્યા કેટલી આપી છે? સ્મોલ r. તો શું તમે ક્ષેત્રફળને સરખાવીને કરી શકો? અહીં પાઈ r સ્ક્વેર માં વહેતો વિદ્યુત પ્રવાહ બરાબર i, તો પાઈ r સ્ક્વેર માં વહેતો વિદ્યુત પ્રવાહ બરાબર i ડેશ, અને i ડેશ બરાબર શું થશે? તો પાઈ r સ્ક્વેર ઇન્ટુ i ડિવાઈડ બાય પાઈ r સ્ક્વેર. પાઈ પાઈ કટ થશે એટલે કે i r સ્ક્વેર બાય r સ્ક્વેર. અને આને આપણે ઇક્વેશન નંબર આપી દઈશું 3. સમીકરણ 3 અને 4 પરથી, સોરી, સમીકરણ 4 થશે ને, સમીકરણ નંબર આ થશે 4. સમીકરણ 3 અને 4 પરથી, સમીકરણ 3 અને 4 પરથી, ઓકે, સમીકરણ 3 અને 4 પરથી b બરાબર મ્યુ નોટ i ડેશ ની જગ્યાએ બેટા i r સ્ક્વેર બાય 2, ઓકે, બાય r સ્ક્વેર બાય r સ્ક્વેર ડિવાઈડ બાય 2 પાઈ r. અને સોલ્વ કરશું તો મ્યુ નોટ ઇન્ટુ i r સ્ક્વેર ડિવાઈડ બાય 2 પાઈ r સ્ક્વેર ઇન્ટુ r. આની સાથે r કટ થશે તો મ્યુ નોટ i r ડિવાઈડ બાય 2 પાઈ r સ્ક્વેર મળશે મને ચુંબકીય ક્ષેત્ર. આ ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળ્યું બેટા આપણને? તો કે ભાઈ તારની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મળે છે, તારની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે તારની અંદર ચુંબકીય ક્ષેત્ર જે છે એ ત્રિજ્યા સાથે બદલાય છે, અને ત્રિજ્યાના કેવું છે? સમપ્રમાણમાં છે. તારની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાના કેવું છે? સમપ્રમાણમાં. જેમ જેમ ત્રિજ્યા વધતી જાય છે એમ એમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું થતું જાય છે? રેખીય રીતે વધતું જાય છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ચલો બેટા, તો આ થઈ ગયું તાર, જે કહેવાય કે તારની અંદરની વાત થઈ ગઈ. હવે તારની બહાર, તો બહાર તો ચુંબકીય ક્ષેત્ર આપણને ખબર જ છે, બહારનું ડેરિવેશન હું કરાવતો નથી. બહાર તો ચુંબકીય ક્ષેત્ર આપણને કેટલું મળવાનું છે? બહાર મળતું ચુંબકીય ક્ષેત્ર ડેરિવેશન કરવું હોય તો કરાવી દઈએ. ઓકે, ચલો ફટાફટ આટલું લખી નાખો, ત્યારબાદ હું ડેરિવેશન કરાવી દઉં બહાર માટે. ઓકે, નક્કર તારની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે નક્કર તારની બહાર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, નક્કર તારની બહાર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. નક્કર તારની બહાર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. નક્કર તારની
બહાર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, નક્કર તારની બહાર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એના માટે આપણે r ત્રિજ્યા ધરાવતું એક એમ્પિયર લૂપ ધાર્યું હતું ને એમ્પિયર લૂપ પરથી ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ b વેક્ટર ડોટ dl વેક્ટર ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ ઇન્ટુ i મળે છે. ક્લિયર અહીંયા સુધી બેટા? અને તેવી જ રીતે તેથી અને ક્વેશ્ચન નંબર આપણે એક આપી દઈશું. ઓકે, હવે સોલ્વ કરશું. અહીં ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ b વેક્ટર ડોટ dl વેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું મળે છે મને? તો ભાઈ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ b dl cos થીટા, b dl આ ઓલવેઝ cos 0 થશે, 1 થશે, એટલે ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ dl અને dl નું સંકલન કરશું તો આપણને શું મળે છે બેટા? b ઇન્ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ dl અને સોલ્વ કરશું તો b ઇન્ટુ 2 પાઈ r મળશે. ક્લિયર બેટા? ઓકે, અને આ સમીકરણ 1 ને 2 ને સરખાવતા સમીકરણ 1 અને 2 ને સરખાવતા સમીકરણ 1 અને 2 ને સરખાવતા આપણને શું મળે છે? તો b ઇન્ટુ 2 પાઈ r ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ ઇન્ટુ i, કેમ કે બહારની બાજુ માટે પ્રવાહ આની અંદર કેટલો રચાય છે? i જેટલો રચાય છે. તો b ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ ઇન્ટુ i ડિવાઈડ બાય 2 પાઈ r. ક્લિયર અહીંયા સુધી? ઓકે, તો આ તમારો જવાબ આવશે. ક્યારે? જ્યારે સપાટીની બહાર હોય. ઓકે, નક્કરતાની સપાટીની બહાર, નક્કરતાની બહારની બાજુ. ચાલો બેટા, હવે આગળ વધીએ. તારની અને નક્કર તારની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર. નક્કર તારની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર, જો આ કન્ડિશન નક્કર તારની અંદર માટે r ઇઝ લેસ ધેન r હતું, અહીંયા r ઇઝ ગ્રેટર ધેન r ને અહીંયા r ઇઝ ઇક્વલ ટુ r કરવાનું છે. તો r ઇઝ ઇક્વલ ટુ r કરશો તો b બરાબર શું મળશે મને? મ્યુ નોટ i અપોન 2 પાઈ r મળે છે. ઓકે, જે સપાટી પરનું ચુંબકીય ક્ષેત્ર, કોના પરનું ચુંબકીય ક્ષેત્ર છે? સપાટી પરનું ચુંબકીય ક્ષેત્ર છે. ક્લિયર અહીંયા સુધી બેટા? ઓકે, તો અહીંયા તમે જુઓ, હવે માનો કે ચુંબકીય ક્ષેત્ર વર્સેસ એનો આલેખ બનાવીએ, ચુંબકીય ક્ષેત્ર વર્સેસ અંતરનો આલેખ બનાવીએ તો આલેખ કંઈક આવી રીતનું જોવા મળશે. માનો કે અહીંયા ઓરિજિન છે, એનું ઉદ્ગમ છે અને આ એની અક્ષ છે, અક્ષ પર ત્યાંથી આ r ઇઝ લેસ ધેન r છે. ઓકે, અહીંયા r ઇઝ ઇક્વલ ટુ r છે અને અહીંયા r ઇઝ ગ્રેટર ધેન r છે. આ કિસ્સામાં એનો આલેખ કેવો બને છે એની વાત કરીએ તો અંદર અને આલેખની અંદર વાત કરીએ તો અંદર જે છે એ બી કોના સમપ્રમાણમાં છે? આઈના સમપ્રમાણમાં છે અને બી આઈના સમપ્રમાણમાં હોય તો એનો આલેખ જે મળે છે મને કેવો મળે છે? સુરેખ મળે છે. ત્યારબાદ અહીંયા બી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આર, આપણે આગળ ડિસ્કશન કરી, ને અહીંયા બી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/r. તો આલેખ એનો કંઈક આવી રીતનો જોવા મળશે. ઓકે, નક્કર તાર માટે અનંતલંબાઈના નક્કર તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર માટેનો જે આલેખ છે કોનો? તો ચુંબકીય ક્ષેત્ર વર્સેસ અંતરનો જે આલેખ છે એ અંતર એટલે કે ત્રિજ્યાનો જે આલેખ છે એ આપણને કંઈક આવી રીતના જોવા મળશે. ચલો ફટાફટ લખી નાખો, ત્યારબાદ આપણે એમસીક્યુ લઈ લઈએ. ઓકે, ચલો બેટા, બહુ સરસ પ્રશ્ન એમસીક્યુ આપ્યો છે. ઓલરેડી આ જે આગળ ડિસ્કશન કરી લીધા એ જ છે. ઓકે, r ત્રિજ્યા ધરાવતો વાહક તાર નળાકાર નળાકાર અચળ પ્રવાહ ધરાવે છે. r ત્રિજ્યા ધરાવતો વાહક નળાકાર અચળ પ્રવાહ ધરાવે છે. વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય b ને વાહકના કેન્દ્રથી d અંતર વચ્ચે આલેખ સચોટ આકૃતિ મુજબ આપણને કહેવાનો છે. તો કયો આલેખ ભાઈ? અહીંયા r ત્રિજ્યા ધરાવતો અચળ પ્રવાહ ધરાવતો તાર છે એટલે નક્કર તાર. ઓકે, આ કયો તાર થશે? નક્કર તાર અથવા નક્કર નળાકાર. નક્કર નળાકાર માટે આપણો જવાબ શું આવે છે? નક્કર નળાકાર માટે જવાબ હતો આપણો સી. ક્લિયર બેટા? હમણાં જ આપણે ડિસ્કશન કર્યું. પણ જો પોલો તાર હોત, ઓકે, પોલા તાર માટે તમારો જવાબ શું હોત? બી. બી વિલ બી ધ પોલા તાર માટે. ઓકે, પોલા તાર માટે, હે ને? પોલા તાર માટે. ક્લિયર અહીંયા સુધી? ફટાફટ લખી નાખો. ચલો આગળ વધીએ. ચલો બેટા, પ્રશ્ન સરસ આપ્યો છે. નીટ, આ બધા પ્રશ્નો નીટમાં પૂછાયેલા પ્રશ્નો છે. થોડું ધ્યાન આપશું કે બે વિધાનો આપેલા છે. એક વિધાન આપ્યું છે બાયો સાવરનો નિયમ, પ્રવાહ ધરાવતા સુવાહકના ફક્ત અતિ સૂક્ષ્મ વિદ્યુત
ખંડ આઈડીએલ ને કારણે ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર આપે છે. આ એકદમ રાઈટ છે. બરોબર. બાયો સાવરનો નિયમ વીજભાર Q માટે કુલમના પ્રતિ વર્ગના નિયમ જેવો જ છે. ઓકે, પ્રતિ વર્ગના નહીં. ઓકે, જેમાં પ્રથમ એ અદિશ ઉદ્ગમ આઈડીએલ. પહેલી વાત તો કે આ આઈડીએલ જે છે ને એ સદિશ ઉદ્ગમ છે, એટલે બીજું વિધાન અહીંયા જ ખોટું પડી જાય છે. બરોબર કે નહીં? બીજું વિધાન જે છે એ આ જગ્યાએ જ ખોટું પડી જાય છે. આઈડીએલ જે છે એ કયું ઉદ્ગમ છે? સદિશ ઉદ્ગમ છે. જ્યારે અહીંયા એને અદિશ નામ આપી દીધું છે, અને જ્યારે પછી સદિશ ઉદ્ગમ Q ને આ લોકોએ સદિશ કીધું છે, જે કેવું છે? અદિશ છે. એટલે પહેલું વિધાન સાચું છે, પણ બીજું વિધાન કેવું છે? ખોટું છે. તો કયો સાચો જવાબ આવશે? એ વિલ બી ધ સાચું, હા ને, સાચો જવાબ. ઓકે, વિધાન એક સાચું છે, પરંતુ વિધાન બી જે છે એ કેવું છે? ખોટું છે. ક્લિયર અહીંયા સુધી બેટા? ચલો આગળ વધશું હવે આપણે. ઓકે, સરસ મજાનો પ્રશ્ન આપ્યો છે કે વર્તુળાકાર આડછેદ અને સ્થિત વિદ્યુત પ્રવાહ ધરાવતા લાંબા તાર માટે એમ્પિયર પરિપથીય નિયમ એટલે કે એમ્પિયર સર્કિટલના નિયમથી તારના અંદર અને બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર કહો. ઓકે, અહીંયા તમને કીધું છે વર્તુળાકાર આડછેદ. ઓકે, અહીંયા જ્યાં સુધી પોલો આવો શબ્દ ના હોય ત્યાં સુધી આપણે નક્કર તાર જ ધ્યાનમાં રાખશું. નક્કર તાર માટે આપણે જોયું કે ભાઈ તારની અંદર બી કોના સમપ્રમાણમાં છે? આર ના સમપ્રમાણમાં. તારની બહાર બી કોના સમપ્રમાણમાં છે? 1/r ના સમપ્રમાણમાં છે. તો તારની સપાટી સુધી અંતર r ના વિધેય તરીકે રેખીય વધતો જાય છે, ત્યારબાદ બહારના ભાગમાં 1/r મુજબ ઘટતો જાય છે. ઓકે, સો એ વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર અહીંયા સુધી? એ તમારો સાચો જવાબ આવી જાય છે. અહીંયા ઘણું વિચારવાનું જ નથી, ડાયરેક્ટ ક્લિયર સ્પષ્ટ જવાબ આવી જાય છે, તો આગળ વધવાની જરૂર નથી. ઓકે, ચલો બેટા, એના પછીનો પ્રશ્ન બહુ મસ્ત પ્રશ્ન આપ્યો છે કે એ ત્રિજ્યાના લાંબા સુરેખ તારમાંથી સ્થાયી પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આ તારના આડછેદ પર પ્રવાહ એક સમાન રીતે વિતરિત થયેલો છે. તારના અક્ષથી ત્રિજ્યાવર્તી અંતરે a/2 અને 2a અંતરે આવેલા ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર શોધવાનો કીધો છે. અહીંયા આપણે એને થોડુંક સમજવા માટે એક આકૃતિ બનાવશું. અહીંયા માનો કે આપણી પાસે તાર છે. ઓકે, આ તારની ત્રિજ્યા આપણને કેટલી આપી છે બેટા? આ તારની ત્રિજ્યા આપી છે તમને a. આ તારની ત્રિજ્યા કેટલી આપી છે? એ. તારની ત્રિજ્યા આપણને કેટલી આપી દીધી છે? એ આપી દીધી છે. તારની ત્રિજ્યા એ આપી છે, અને એની અંદર આપણે બે રિલેશનમાં લેવાનું છે. એક તો અંદરની a/2 ત્રિજ્યા. કઈ ત્રિજ્યા? a/2 ત્રિજ્યા. અને બીજી જે કીધી છે એ 2a ત્રિજ્યા. 2a ત્રિજ્યા. આ બે કિસ્સા માટે, આના માટે માનો કે B1 ચુંબકીય ક્ષેત્ર બને છે, ને આના માટે B2 ચુંબકીય ક્ષેત્ર બને છે, ને એનો ગુણોત્તર શોધવાનો છે. એટલે કે B ડેશ. ઓકે, ચલો આને B નામ આપી દઈએ, ને આને B ડેશ નામ આપી દઈએ. B ડેશ વચ્ચેનો જે કહેવાય કે ગુણોત્તર શોધવાનો છે. અહીંયા આ B છે ને આ B ડેશ છે. ક્લિયર અહીંયા સુધી? ચલો તો બેટા ફટાફટ આપણે અહીંયા સોલ્વ કરશું આ પ્રશ્નને. ચલ બેટા, એ ત્રિજ્યા ધરાવતા લાંબા સુરેખ તારમાંથી સ્થાયી પ્રવાહ વહે છે. આ તારના આડછેદ પર પ્રવાહના અંદર a/2 અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો તારની અંદર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે? તારની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તારની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I/r upon 2πr નો વર્ગ. અહીંયા સ્મોલ r બરાબર શું આપ્યું છે? μ0 I into a/2 ડિવાઈડ બાય 2π into a નો વર્ગ. આને સોલ્વ કરશું તો μ0 I a upon 4π, આ 2 આની સાથે મલ્ટીપ્લાય થઈ જશે એટલે 4π a નો વર્ગ. આની સાથે આ એક કટ થઈ જશે તો μ0 I upon 4π a. આ ઇક્વેશન નંબર 1 મળશે. ક્લિયર બેટા? હવે બીજું શું કીધું છે કે એના બહાર 2a અંતરે, એટલે તારની બહાર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શું છે? તારની બહાર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I upon 2πr. r ની જગ્યાએ બેટા શું આવશે? 2a આવશે. બરોબર, તો આને સોલ્વ કરશું તો આ શું થશે? μ0 I upon 4π a થશે. આ શું મળશે મને? B ડેશ મળશે. અને ઇક્વેશન નંબર 2 આપી દઈએ. ઓકે, તેથી બંનેનો ગુણોત્તર લેતા B upon B ડેશ ઇઝ ઇક્વલ ટુ μ0 I upon 4π a ડિવાઈડ બાય μ0 I upon
4 પાઈ a ઇઝ ઇક્વલ ટુ 1/1 ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, તો b બાય b ડેશ મને શું મળશે? 1 મળશે. સો રાઈટ આન્સર વિલ બીકમ્સ c. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ચલો ફટાફટ લખી નાખો. પોઝ કરજો. ચલો બેટા, તો પ્રશ્ન આપી દીધો છે આપણને, બહુ જ મસ્ત પ્રશ્ન આપ્યો છે કે એક લાંબા તારમાંથી સ્થાયી વિદ્યુત પ્રવાહ વહે છે, તેને વર્તુળાકાર વાળતા બનતા લૂપના કેન્દ્ર પર મળતું ચુંબકીય ક્ષેત્ર B છે. હવે ધારો કે આ જ તારને વર્તુળાકાર n આંટા વાળા લૂપમાં વાળવામાં આવે તો કેન્દ્ર પર મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? માનો કે આપણી પાસે એક તાર છે, બરોબર. હવે આ તારને મેં શું કર્યું છે? વાળીને એક લૂપ બનાવ્યું છે. ઓકે, લૂપ બન્યું છે, એની માનો કે ત્રિજ્યા r છે, બરોબર. તો અહીંયા આ જે r ત્રિજ્યા છે એ કોના બરાબર થશે? 2 પાઈ r. અને અહીંયા આની જે લંબાઈ છે એ લંબાઈ કોના બરાબર થશે? 2 પાઈ r ના બરાબર. માનો કે આપણી પાસે માની લઈએ કે l લંબાઈનો સળિયો છે ને એને વાળ્યો તો l બરાબર શું થઈ જશે? અહીંયા 2 પાઈ r થશે. તો અહીંયા જે આપણે પહેલી વખત વાળીને જે ગૂંચળું બનાવ્યું છે અથવા લૂપ બનાવ્યું છે એના દ્વારા ઉદ્ભવતું, એના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શું મળશે આપણને? μ0I/2r. ક્લિયર અહીંયા સુધી? અને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈશું. હવે આપણે શું કર્યું છે? આ જ લૂપ છે એને એના n આંટા કરી નાખ્યા છે. કેટલા આંટા કરી નાખ્યા છે? આ જ લૂપના, આ જ તારમાંથી બનેલા જે લૂપ છે એ લૂપના n આંટા કરી નાખ્યા છે. તો n આંટા કર્યા હોય તો આની નવી ત્રિજ્યા આપણને મળશે. માનો કે આપણે આના n આંટા કરી નાખ્યા. ઓકે, એવી રીતના આપણે n આંટા કરી નાખ્યા છે. તો હવે ત્રિજ્યા આપણને નવી મળશે, r ડેશ મળશે. હવે r ડેશ કોના ગણિત થશે? તો n ટાઈમ્સ ઓફ 2 પાઈ r ડેશ ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? 2 પાઈ r મળશે. અને સોલ્વ કરશું તો 2 પાઈ r આની સાથે કટ થઈ જશે. તો r ડેશ બરાબર શું મળશે આપણને? r બાય n મળશે. r ડેશ બરાબર r બાય n મળે છે. હવે આના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? તો b બરાબર b ડેશ માનો, b બરાબર μ0I/2 ઇન્ટુ r, અહીંયા r બાય n મળશે. ઓકે, r બાય n કેમ? કેમ કે r ડેશ આપણે લીધું છે. આને સોલ્વ કરશું તો આ મળશે મને μ0. હવે અહીંયા આંટાઓની સંખ્યા કેટલી થઈ ગઈ છે? n. તો n આંટાઓની સંખ્યાને n વડે મારે મલ્ટીપ્લાય કરવું પડશે. ક્લિયર કે નહીં? તો n વડે મેં મલ્ટીપ્લાય કરી નાખ્યું. અને સોલ્વ કરશું તો આ તમને મળશે, n ઉપર જશે તો μ0n²I/2 ઇન્ટુ r. આને ઇક્વેશન નંબર 1 આપ્યું, આને ઇક્વેશન નંબર 2 આપી દઈએ છીએ. આપણને શું કીધું છે કે n આંટાવાળા લૂપના કેન્દ્ર પર મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે, એટલે b ડેશ શોધવાનું કીધું છે. તો b ડેશ ઇઝ ઇક્વલ ટુ હું n² બાર લઈ લઉં તો અહીંયા શું મળે છે? μ0I/2r. μ0I/2r આપણને શું મળ્યું છે? પહેલી જે રિંગ બનાવી હતી એનું ચુંબકીય ક્ષેત્ર, ને એ ચુંબકીય ક્ષેત્રની જગ્યાએ વેલ્યુ મૂકી દઈશ તો n² ઇન્ટુ b. b ડેશ બરાબર શું થશે? n² ઇન્ટુ b. ક્લિયર અહીંયા સુધી બેટા? ઓકે, ચલો તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. જે કરાયું છે એને નોટ ડાઉન કરતા રહેજો. તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.